સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવમાં આગની ઘટના બની હતી. ગામની સીમમાં ઘઉંના લવણી કરેલ પાકના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપી દેવાઈ હતી અને ફરાર થઈ ગયા હતા. ગામની સીમમાં આવેલ પંચાલ મુકેશભાઈ શકરાભાઈના ખેતરમાં ચાલુ વર્ષે ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયા બાદ તેની લાવણી અને કાપણી થ્રેશર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્યે ઢગલો કરી એકત્ર કરી રાખેલ હતા. ઘઉંના ઉપજમાંથી ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સોએ 2 સ્થળો ઉપર આગ ચાંપી ફરાર થઈ ગયા હતા. જે બનેલા બનાવની જાણ આસપાસના ખેડૂતોને થતાં સ્થાનિક લોકો દોડાદોડી કરતા આવી પહોંચ્યા હતા. બાજુના ખેતરનો બોર ચાલુ કરાવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર ઘઉંનો જથ્થો ઘાસચારા સાથે બળીને રાખ થઈ જતા ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન થવા પામ્યું છે. ખેડૂતના મોં આગળ આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. આ બનાવ અંગે ખેતર માલિકે પોલીસ ફરિયાદ કરવાની આગળની તજવીજ કરી તપાસ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.